અમને કપડાં પહેર્યા કેવા લાગે છે કેજો. હાઉ આર યુ? યુ ફાઇન. હજી 10 છોકરી પટી જાય આમ. આપણે જો બોયઝ ની કપડાની ક્લોથિંગ ને આપણે તો કેમ છો મિત્રો, અમારા ન્યુ વ્લોગમાં તમારા બધાને ગુડ મોર્નિંગ. આજ તો જો મેં રેકોર્ડ બ્રેક તડો 10:30 માં આવી ગઈ. આજ તો હજી સાગર નથી આવ્યો અને આમ જો હું શોપે એકલી છું. મિત્રો તમને એક વાત કહું, અમારી દુકાન ખોલ્યા એને 7 થી 8 મહિના થયા. 7 થી 8 મહિનામાં હું પહેલી વાર એકલી દુકાને છું. બાકી એકલી દુકાને રહું જ નહીં, મને બીક લાગે. અને એ રેકોર્ડ છે કે હું 10:30 માં પહેલી વાર આવી. આજ તો એ દર વખતે મારું કેમેરામાં દેખાડે ને કે કિંજલ જો 1 વાગે આવી, 2 વાગે, 12 વાગે આવી. આ તો એ કેટલા વાગે આવે ને હું તમને બતાવીશ. જ્યારે એટલે આપણે કેમેરો શરૂ કરશું પછી હું આમ કરીને જોઈજો સાગર આવ્યો છે 12 વાગે. દર વખતે મારું કહે ને તમે કમેન્ટ કરજો હવે કે આ વખતે કિંજલ દીદી 10:30 માં આવી ગયા, સાગરભાઈ તમે મોડા આવ્યા છો. હું પહેલી વાર મેં શટર ખોલી, કોઈ દિવસ હું શટર નથી ખોલતી. ઘડીક તો મને ઘરે જઈને એવા વિચાર આવતા હતા શટર ખુલી જાય તો સારું, નકર મારે કોકને કેવું પડશે આ શટર ખોલી દે તો. પણ નાના થોડી હિંમત કરી પણ બાવડા દુખવા મને એકવાર ખોલ્યું. મને એમ થાય સાગર દરરોજ શટર ખુલે એના બાવડા નહીં દુખતા હોય. હા ક્યારેક મને કે મને બહુ હાથ દુખે પણ મને એમ થાય હાસું બોલતો ખોટું, મને આજ ખબર પડી કે હાસું બોલે. હાલો તો હવે હું આપણી દુકાનની સાફ સફાઈ સ્ટાર્ટ કરી દઉં. ત્યાં એ આવશે, થોડાક લેપટોપના જવાબને એવા આપી દઉં. ત્યાં હું બધું સાફ સફાઈને એવું કરીશ, ત્યાં એ આવી જાય. મિત્રો મેં મસ્ત મજાની જો દુકાન સાફ કરી નાખી છે, મસ્ત મજાની આમ ક્લિયર એકદમ. અને વાગી ગયા છે કેટલા, જો હું 10:30ની કામ કરતી હતી 11 વાગી ગયા છે પણ તોય હજી સાગર આવ્યો છે નહીં. મિત્રો મેં દુકાન કેવી સાફ કરી, જો બધું ક્લીન અપ કરી નાખ્યું, એકો એક વસ્તુ મસ્ત લાગે. હવે ચકાચક દુકાન. હમણાં સાગર આવશે ને તો એમ કે વાહ વાહ દુકાન તો મસ્ત કરી નાખી. બધું મસ્ત વ્યવસ્થિત ગોઠવી નાખ્યું. તો અત્યારમાં કિંજલનો કોલ આવ્યો કે હું શોપે આવી ગઈ 10 વાગ્યામાં અને મારે તો હજી વાળ ને એવું બધું કપાવવા જવું છે. ખબર નહીં આજે કેમ વહેલા વહી આવી. તમે આગળ જોયું હશે એ વ્લોગને એવું સ્ટાર્ટ કર્યું. કાંઈ નહીં, હાલો હું પણ જલ્દી વાળ કપાવવા જાઉં અને પછી જાઉં દુકાને શોપે આપણી. તો હું પહોંચી ગયો શોપે. જોઈ કિંજલ શું કરે છે. થોડુંક આવવામાં મારે લેટ થઈ ગયું. ક્યાં છે? અય બંધ છે. એ કિંજલ, હેલો એક્યુઝ મી. હેલો હેલો હેલો, વોટ ઇઝ ધીસ હાઉસ? વેર આર યુ? વાઈફાઈ કર્યું connect. ઓ માય ગોડ, YouTubeમાંથી જો. તું શું કરતી હતી અત્યારે લગી? આમાં જો તો કઈ ફેર પડ્યો? શું ઈ કરાયું? કરાવ્યું છે બુલેટ કટ. જો તો શું કરાવ્યું મેં? કઈ ફેર પડ્યો? શું લાગે છે? વાળ નથી કરાવવાના, તો શું કરાવ્યું? દાઢી. ખાલી વિયર સેટ કરાવ્યું. કેમ કે આપણે કાલે એક રીલ શૂટ કરી હતી ને તો એમાં વાળ નહીં જોઈ પાછા. દાઢી ની જવાય પાછી. દાઢી તાલે એમાં નહીં ખબર પડે. 1 કલાક થા લેપટોપમાં વાઈફાઈ કર્યું. મેં આમ તો હજી કાલ પાછા વાળ કપાવવા જવા પડશે હો. એવાનું બે ટકા. પણ આ રીલ્સ ઉતારવી હોય તો પછી કરવું પડે થોડું. મમ્મી કા મિત્રો હું કે હા મેં જવાનું છે મમ્મી દાખલા. ના ક્યાં જવાનું છે તારો હવે? હે મને હું કામ ફોન કરે? આવ્યું તું ઊભો છો હામો? ગાંડી થઈ ગઈ લાગે તું. હું આયા ઊભો છું ને મને કોલ કરે છે. હું શોપે આવ્યો ને તો કિંજલ કે હવે હું ઘરે જાઉં છું. આમાં શું કરી લેવું બોલો હવે? કેટલા વાગે આવ્યા? પણ હું 12 વાગે પહેલી વાર આવ્યો દુકાને. હું 12 વાગે એ મને છે ને કિંજલે કીધું આજ તમે લેટ આવશો ને તો હાલશે, તમે કામ પતાવ્યો હું દુકાને જાઉં છું, શોપે આવું છું એટલે હું લેટ આવ્યો. હવે એ જાય છે ઘરે. હવે ક્યારે આવે ને એ કંઈ નક્કી નથી. હવે મારે વાટ જોવાની નહીં, વહી જાય ઘરે. ચાલાક એવો જો રે ને. ક્યાં જાવું છે? મમ્મી દાખલો કરે છે. પછી વહી આવીશ ને તારે તો. કિંજલ બહાર જવું છે પણ એની ગાડીમાં પેટ્રોલ નથી ને તો મને કહે છે પેટ્રોલ નખાઈ આવો. જાવ ને જલ્દી માં જાવું છે મમ્મી. હા નખાઈ આવું તાર ગાડીમાં પેટ્રોલ. કેટલું નાખું? 200. 10 રૂપિયાનું કે 20 રૂપિયાનું? 200. આટલું બધું ન હોય, 10-20 રૂપિયા. જલ્દી યાર. હા જાવ. પછી આ બતા જાવ. વાહ. અમે લોકો જઈએ છીએ મારી માટે થોડાક કપડાં ને એવું લેવું છે. શું લેવું છે? નાઇટ ટ્રેક આખો આવી લેવો છે ને? આખો ટ્રેક અને 2 બેગી જીન્સ અને હા 1 શર્ટ ને 1 ટી-શર્ટ. હા તો કિંજલ લઈ દે છે તો આપણે ફટાફટ ઉપાડી લેવી. પછી તો કોઈ દી મસ્તી કરું છો. તમે મને લઈ દો. હા તો અમારા બે માટે અમે લેવા જઈએ છીએ મસ્ત કપડાં ને એવું થોડુંક ખરીદી કરી આવી. કેમ કે રીલ્સને ઉતારવું છે ને તો હવે કપડાં ખાલી થઈ ગયા. એમ તો ઘણા કપડાં પીડ્યા પણ વારે વારે રીલ્સમાં આવી જાય ને એટલે મજા ન આવે. તો ઈચ્છા એ કિંજલને કાંઈ લેવાનું ન હોય હો. આ દુકાન ભરીશ બકા. હા તો પણ મારે ક્યારેક બહારના કપડા નહીં નથી પહેરવાના. તાર બહારના જ પહેરવાના ઘરના. હા વાંધો નહીં, તમારા હાટુ લેતા આવી. હા તો મારી આટો ખાલી લેતા આવી. હાલો જઈએ. આ ખોલ.
એસી બંધ કરી દો. તાર ચાવી ગાડીની મેં લઈ લીધી છે, ટેન્શન ના લેતી. ઓકે ચાલ, ફોન લેતી હતી છે કા, ચાવી લઈ લેજે ને. આયા છે દરવાજાની પાછળ છે દકા. અણી કાઢ નાખ. ખાઈને મગજમાં ઝોલો ચીપ ચડી ગઈ છે. એવું છે. બે ભાગ કરશું, એક વ્લોગ નાખશું ને એક ઝોલો ચીપ પ્રેન્ક નાખશું, બરોબર? તો મિત્રો તમે આ વ્લોગ જોવો છો ને એની પછી ઝોલો ચીપ પ્રેન્ક આવશે કાં તો એની પહેલા ઝોલો ચીપ પ્રેન્ક આવશે, પણ આવશે એ પાક્કું જ છે. ચાલો હવે આપણે જઈએ, દાંત કાઢે. તો અમે આવ્યા હતા કપડાને એ તે લેવા, એ લઈ લીધું છે. આ રહી કિંજલ, આ રહી શર્ટ, ખવડાવીને પછી પોતે કપડાં લે. શર્ટ અને ટી શર્ટ લઈ લે. આમ તો ઝોલો ચીપ મેં તને ખબર એટલે તને માલ લઈ દેવા પડે. હા, કા એમ. હાલ તાલ લેવાય. હાલ ક્યાં? ઝુડિયોમાં હાલ તો આટો મારવી. હાલો મારવી. મસ્ત મજાના શોપિંગ કરીને પાછા આવી ગયા દુકાને. જો આવી ગયા દુકાને. મને બધાયમાં ઘરે ખીચાય બે. કેમ ના રે ના, કેટલું શોપિંગ કર્યા? 15 ના આઈ થિંક 2000 રૂપિયાની શોપિંગ કર્યા. અત્યારમાં 2000 ગુકડા વાળી લીધો. મારે ખીચામ છે. કોઈ બધાય કામ બતાય ન કરું. શર્ટ લીધો એટલે આલ્યો ચાવી. હાલો, હમણાં જોઈ ટ્રાય કરશે ને પછી હું તમને બતાવીશ હું કાંઈ નહીં કેવા બતાવું તને. નહીં હો ટ્રાય એવું ન કરાય યાર. को कुछ नहीं सोने को मिलेगा. કેમ લાઈટ બાઈટ કરો, આમ કેટલું અંધારું પડે છે. ટ્રાય કરીને મને બતાવવાનું છે, કહી દઉં. पहली बार में बात कपड़ा ले जाना करूं डीमार्ट बोलो डीमार्ट हो क्या भाई જુડિયો जुडियो અને ડીમાર્ટ આ ડીમાર્ટ નો છે. ટ્રાય કરો જાઓ. હાલો હું તમને ટ્રાય કરીને બતાવું. ઓકે તું નહીં હો થાકી ગયો. એ ટ્રાય કરે. જો કેમેરા ફેરવો તો હું કે હવે નહીં હો, હું થાકી ગયો છું. જો કેવું જુઠ્ઠું બોલ. કેમેરા શરૂ હતો ને તોય બોલ. ટ્રાય કરવાની છે. ચાલો ચાલો જાઓ. તો કેમેરા હા બહુ પાકી દીશો તું. ચાલો એ ટ્રાય કરે. ચાલો કે વેઇટ કરી, હમણાં ટ્રાય કરીને આવે ને પછી હું તમને બતાવું કેવો લાગે. અમને કપડાં પહેર્યા કેવા લાગે છે કેજો. હાઉ આર યુ યુ ફાઇન યુ. મસ્ત લાગે છે હો. આપણી ચોઈસ થોડી કઈ ખરાબ છે. ચોઈસ મારી છે. ઓકે એ ભઈ હવામાં ન હોય. હા લ્યો, શર્ટ તમારે છે. બાકી આ ટી શર્ટની ચોઈસ તો મારી છે. હમણાં ટી શર્ટ પહેરીને આવે ને તઈ જોજો ટી શર્ટ એ પહેરો. હાલો કેટલી મસ્ત લાગે છે. આમ મસ્ત લાગે કેમેરા છે, કેવી લાગતી બહુ મસ્ત. ફોટો પાડી દેજો. રીલ જ ઉતાર લેવી. હા બોલો, હાલો ઉતાર. બોલો શાયરી બોલો. એ મને અત્યારે કોઈ લાઈન યાદ આવતી નથી. હું શર્ટ પહેરતા હું પછી આપણે પાછા મળશું. શર્ટ તો પહેરો છે. ટી શર્ટ પહેરતા જો પણ આવી લાઈન નો હાલે. શર્ટ તો પહેરો છે તમે. હું પહેરતા હું ટી શર્ટ. તમે બધા રહો વાટે. હા જાઓ પહેરતા હો. ઘડીક આપણે થોડીક મિત્ર વાતચીત કરી લઈએ. એ જાય છે. જલ્દી આવજો હો. આ પછી હું કેમેરા બંધ કરી દઈશ. 2 મિનિટમાં આવો. મારું લાગે એ કપડાં ચેન્જ કરવા ગયો છે ટ્રાયલ રૂમમાં. કોકરોચ છે. હે ટ્રાયલ રૂમમાં કોકરોચ છે ને એને બીક લાગે છે. તોય કાઢે નહીં હો, પણ કોકરોચ ને ન્યા હા હવે જવા દો ને. હવે ત્યાંથી બડબડ કરે. હક નહીં. પણ મિત્રો આજે તો મારી યારે કેવું કર્યું. મને ચોલો ચિપ્સ ખવડાવી દીધી ને મને હજી પેટમાં બળે છે. ઘરે જઈને મારે કાંઈક ગુલ્ફી ખાવી પડશે. બાકી તો હા આવો તો ખરી, પણ તમારી કોઈ હા જો એ આવે છે. હાલો. ઓહો હો મસ્ત લાગે છે. મને પર્સનલી વધારે આ નથી ગમતું, ઓલું વધારે ગમે છે. હા, પણ કેમ કે તમે- આ કિંજલની પસંદ છે ને એટલે નથી ગમતું. હા વાંધો નહીં તમ તારે. બાકી જો આ મસ્ત લાગે છે હો. કયું હારું? આ આ થોડું પ્રોફેશનલ લુક આપે છે. પ્રોફેશનલ લુક આપે છે. વ્હાઈટ અમે- એકચ્યુઅલીમાં એવું છે ને તમે થોડા કાળા છો ને એટલે તમને વ્હાઈટ ન સારું લાગે. નથી સારું લાગતું? ના હું મસ્ત white છું ને white લાગે છો હારું. મસ્ત લાગે છે ભાઈ. હવે યાર મસ્તી કરું. બેક સાઈડની પ્રિન્ટ બતાવો. હજી જો 10 પ્રિન્ટ હજી 10 છોકરી પટી જાય આમ. આપણે જો બોયઝ ની કપડાની ક્લોથિંગ ને આપણે શોપ હોત ને તો હું તારી જેમ આમ આવે જ. ભાઈ આ પેન્ટ બતા. પછી બેક સાઈડની પ્રિન્ટ તો દેખાડો. તું તો કોકની દુકાનનું પ્રમોશન કરી નાખીશ. પણ હાલો ઓકે છે ને? કઈ જોડી ગમે છે તમને? મને બેય ગમે છે વધારે. હા મિત્રો તમે કમેન્ટ કરી દેજો. મેં જોડી કીધી એ સારી લાગે છે કે એને શર્ટ પહેર્યો તો. કારણ કે આ ટી શર્ટની ચોઈસ મારી છે, શર્ટની એની. તમે થોડીક એવી કમેન્ટ કરી દેજો કે બેમાંથી કઈ જોડી સારી લાગે છે. તો મિત્રો અત્યારે મેં ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું છે અને મને જોવે 200+ લોકો. આ એરિયા બધા બહુ બધો કોમેન્ટ કરી રહ્યા છો. લગભગ આ વ્લોગ જોવાવાળાએ તમે હશો ને લાઈવ જોવાવાળાએ તમે હશો, એક જ છો.
ભાઈ મારે એક રીલ બનાવી છે મારા નામની કેટલા, હું એવી ફરમાશવાળી રીલ્સ નથી બનાવતો યાર, સોરી. જો તો આવો કે કેમેરો છે, જોયું ને મિત્રો, અત્યારે હું લાવ્યો છું. તમે બધાનો સપોર્ટ ઘણા લોકો જોવે, આવો ને આવો સપોર્ટ કરતા છો. તો મિત્રો વાગી ગયા છે 7, દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આજે દીવાબત્તીનો મારો વારો નથી, કારણ કે તમને ખબર જ છે આજે સવારે 10 વાગે હું શોપે આવી ગઈ હતી ને 10 વાગે પહેલા દીવાબત્તી મેં કર્યા હતા, એટલે સવારે એમનો વારો હોય, સાંજે મારો વારો હોય. તો આજ સવારે મેં કર્યા એટલે સાંજે એમનો વારો. દીવાબત્તી કરો, કરી લો, વાંધો નહીં. ચાલો એ દીવાબત્તી કરી લે, ત્યાં લગી આપણે ચૂપ બેવું પડે નકર ઘડીક વારમાં ખીચાય છે. મસ્ત અમે કરી લીધા છે ને અત્યારે અમે લોકો બહાર ઊભા છો, અંદર કંટાળી ગયા ને ત્યાં બહાર ઊભા. સવારે કસ્ટમર હતા તો સવારે ને એમ કસ્ટમર હતા, થોડાક બપોરે હતા, એવી રીતે આખો દિવસ હોઈ ગયો છે. તો જોલો ચિપ્સનો મેં પ્રેન્ક કર્યો તો એ વિડીયો છે ને કાલે આવશે, આજે ખાલી આ વ્લોગ છે તો કાલની રાહ જોવો. મસ્ત મેં કિંજલ સાથે પ્રેન્ક કર્યો ને એ કાલે આવશે. તો આજનો વ્લોગ છે ને કિંજલ એન્ડ કરવાની, તો હું એને કેમેરો આપું છું, અમારે આમે શોપ ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ, કારણ કે વાગી ગયા છે 8, અમને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમને શું બોલવાનું હોય? તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, એક જોલો ચિપ જેવડી કમેન્ટ કરો, તીખી ભડકા છે વિડીયો કાલે આવશે જોલો ચિપ નો વિડીયો. હા, અમારો જોલો ચિપ્સ નો પ્રેન્ક વિડીયો કે પ્રેન્ક વિડીયો, હા વિડીયો ઈ અમારે કાલ સવારે 9 વાગે આવી જશે. આળસખામાં હરખી ઊભી થઈને બોલ. તો જોલો ચિપ્સ નો વિડીયો અમારે કાલ સવારે 9 વાગે આવી જશે. તો હવે આપણે આ વ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ. તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે મળીએ કાલે નવા વ્લોગમાં, ત્યાં સુધી આપણે મળીએ કાલ સવારે 9 વાગે નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.